તો હવામાનની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે। લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈ વલસાડ સુધીમાં મેઘમહેર થઈ છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જે બાદ વરસાદી માહોલ જામ્યો। સુરતના માંગરોળ અને કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો। કામરેજના ધોરણપારડી, ગલા સહિતના ગામોમાં વરસાદ થયો તો નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ભરૂચના અંકલેશ્વરમાં પણ લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું। અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ તરફ વલસાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વાપી, સેલવાસ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસ્યો છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં પણ ખુશીનો પાર નથી રહ્યો। જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તે પ્રમાણેના દ્રશ્યો સુરત, નવસારી, ભરૂચ અને વલસાડમાં પણ જોવા મળી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। બપોર બાદ વાપીમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામ્યો। ભારે ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો વલસાડના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। લાંબા વિરામ બાદ સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ હતું, જો કે બપોર બાદ સેલવાસના ટોકરખાડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। આમ થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ આજ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી હતી। તો જે રીતે સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે, તે પ્રમાણેનો જ વરસાદ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે। આ તરફ સુરતની પણ વાત કરીએ। સુરતના માંગરોળ બાદ કામરેજ તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે શરૂ થઈ ગયો છે વરસાદ। કામરેજના ધોરણપારડી, ગલા સહિતના ગામોમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ડાંગર, શેરડી, શાકભાજી સહિતના પાકોને આશીર્વાદરૂપ સાબિત થશે આ વરસાદ। તો 10 કલાકમાં રાજ્યના 43 તાલુકામાં વરસાદ। નવસારી, ચીખલીમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ। સુરતના પલસાણામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ। ગારિયાધારમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ। ડાંગના આહવા, ડોલવણમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ। ગણદેવી, ખેરગામમાં 1.25 ઇંચ વરસાદ। સાગબારા, કામરેજ, કપરાડામાં 1.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। अन्य समाचारों पर नजर करिए। मंकीपॉक्स वायरस मामले ऋषिकेश पटेलનું નિવેદન। તેઓએ કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે। એરપોર્ટ પર સર્વેલન્સ સહિતની પણ કામગીરી કરવામાં આવી રહી છે। સર્વેલન્સ સહિતના પગલાં લેવાઈ રહ્યા છે। મંકીપોક્સમાં અત્યાર સુધી આખા ભારતમાં 30 જેટલા કેસ મળ્યા છે અને છેલ્લો કેસ આપણને કદાચ જાન્યુઆરીમાં મળ્યો છે, જાન્યુઆરી 24માં। એના પછીનો કોઈ પણ કેસ અહીંયા દર્જ નથી થયો, પરંતુ મંકીપોક્સ માટે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે અને જે એડવાઇઝરી જાહેર કરી છે એ પ્રમાણે અત્યારે નીચે વિભાગો સાથે સંકલન કરી અને ખાસ કરી અને એમાં પણ એરપોર્ટ ઉપર આવતા લોકોનું સર્વેલન્સ કરવાનો વિષય વગેરે વિષય સાથેની એડવાઇઝરી જાહેર છે। એટલે ગુજરાત સરકાર મળેલી એડવાઇઝરીને સંપૂર્ણ રીતે એને ફોલો કરે છે અને અહીંયા આગળ એવા પ્રકારના કોઈ કેસ અથવા તો લક્ષણ ધરાવતું દર્દી ના આવે એની ચોક્કસ ચિંતા કરશે। બેકાબુ બનેલા આંખલાએ દ્વારકાના ખંભાળિયામાં તંત્રને ધંધે લગાડ્યો છે। જોધપુર ગેટ વિસ્તારમાં આંખલો બિલ્ડિંગ પર ચડી ગયો હતો। આંખલો બિલ્ડિંગ પર ચડી ગયો હોવાની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી। બીજી તરફ આંખલાને નીચે ઉતારવા માટે તંત્રની ટીમો કામે લાગી હતી। ગૌસેવકો, પાલિકા તંત્ર અને ફાયર વિભાગની ટીમ આવી પહોંચી અને આંખલાને બિલ્ડિંગ પરથી નીચે ઉતારવાની કામગીરી શરૂ કરી। આંખલાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ થતાં બિલ્ડિંગ પર ચડેલા આંખલાએ દોડાદોડી કરી મૂકી। આમથી તેમ ભાગી રહેલા આંખલાને બિલ્ડિંગથી નીચે ઉતારવામાં ત્રણેય ટીમને આંખે અંધારા આવી ગયા। જોકે 2 કલાકની ભારે જહેમત બાદ આંખલાને નીચે ઉતારાયો અને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો। બે કલાકની જહેમત બાદ આ નંદીને નીચે ઉતારવામાં સફળતાપૂર્વક નીચે ઉતારી અને રિલીઝ કરેલ છે। અવારનવાર બનાવો બનતા ત્યારે આ ખુલ્લા ધાબાઓ હોય તે પણ પેક રાખવા એવી નમ્ર વિનંતી છે અને અવારનવાર આ બીજો કે ત્રીજો આ મહિનામાં જ બનાવ છે।
ટ્રાફિક, રખડતા ઢોર અને રસ્તા પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ. સરકારે જે પગલાં અને દંડ કર્યા તેની માહિતી અપાઈ. ટ્રાફિક પોઈન્ટમાં વધારો કર્યા હોવાની સોગંદનામામાં ખાતરી અપાઈ. 1 થી 15 ઓગસ્ટ સુધી ખાસ ડ્રાઈવ યોજી કાર્યવાહી. હેલ્મેટ વિના 28,099 કેસ, 1,31,87,100નો દંડ વસૂલાયો. સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ બદલ 3300 કેસ અને 14,86,000નો દંડ વસૂલાયો. કોર્ટે જાટકને કાઢતા કહ્યું, કાગળ ઉપર બધું છે, રોડ પર કામ નહીં. મોટા સાહેબો આવે તો રસ્તા બંધ થાય, અરજદારનું આ કહેવું હતું. હવે મોટા સાહેબોને કોર્ટમાં બોલાવવા પડશે તેવું કોર્ટે કહ્યું છે. તો હાઈકોર્ટ તરફથી હજી પણ કોઈ પણ ઢીલ મૂકવામાં નથી આવી રહી. દંડની જે કાર્યવાહી કરવામાં આવી છે ફક્ત તેના આંકડા મૂકવામાં આવ્યા હતા. આ તરફ કોર્ટ તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જે અરજદારનો મુદ્દો હતો, અરજદારે કહ્યું હતું કે આમ તો કોઈ મોટા સાહેબ આવવાના હોય તો રસ્તા તરત ખાલી થઈ જાય છે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિની અગવડતા જોવા નથી મળતી, તો કેમ અહીંયા આગળ બહાનાબાજી કરવામાં આવી રહી છે. તો હાઈકોર્ટ તરફથી પણ હવે એક રીતના નોંધ લેવામાં આવી છે અને નિવેદન પણ આપવામાં આવ્યું છે, જે કોર્ટે કહ્યું છે કે હવે મોટા સાહેબને કોર્ટમાં બોલાવવા પડશે. આ તરફ અમરેલીથી સમાચાર. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદનું આગમન થયું છે. લોર, ફાચરિયા, પીંછડી, ઘેમાળ, માણસા, એભલવેડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. મગફળી, કપાસ સહિતના પાકને સારો એવો ફાયદો થશે. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા. વરસાદના આગમન પગલે ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. તો અમરેલીના પણ અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. સાંજથી રાત થતા હજી પણ વરસાદની તીવ્રતા વધતી જોવા મળશે. લોર, ફાચરિયા, પીંછડી, હેમાળ, માણસા, એભલવડમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. આવતીકાલથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં સરકાર 5 વિધેયકો લાવશે. આ 3 દિવસના સત્રમાં સરકાર 5 મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે. આ વિધેયકોને છેલ્લા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને તે દરમિયાન સંભવિત કાનૂની ફેરફારો પર ચર્ચા થશે. આ 5 વિધેયકોમાં કેટલાક મહત્વના કાયદાકીય સુધારાઓનો સમાવેશ થાય છે. ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટેના ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તાજવીજ હાથ કરવાનું જે બિલ છે તે રજૂ કરાશે. આ સિવાય કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવો, દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા મુદ્દે રજૂ કરાશે. મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાની લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી ન્યાય સંહિતા વિધેયક ગત વર્ષ પસાર કરાવ્યું હતું. તે અનુસંધાનમાં ગુજરાત સરકાર આ સત્રમાં અનુકૂળ સુધારા સાથે રજૂ કરશે. તો વિધાનસભાનું 3 દિવસનું ચોમાસું સત્ર મળશે. મહત્વના 5 બિલો વિધાનસભા સત્રમાં મુકાશે. આ અંગે ઋષિકેશ પટેલે કહ્યું કે વધુ વરસાદ, ચાંદીપુરા વાયરસ સહિતના અનેક કામોમાં તંત્ર લાગેલું હતું, તેથી ટૂંકી મુદતના પ્રશ્નો સામેલ કરાયા નથી. સ્વાભાવિક છે 3 દિવસનું સત્ર અને 3 દિવસના સત્ર દરમિયાન 6 માસમાં એક વખત સત્ર મળવું જોઈએ. નિયમો